આજે આપણે વાત કરીશું મેલેરિયાના રિપોર્ટ વિશે. ઘણીવાર પેશન્ટ રિપોર્ટ લઈને આવે છે અને એમ કહે છે કે મેડમ 2 દિવસ પહેલાં જ રિપોર્ટ કરાવેલો, ત્યારે તો મેલેરિયા નેગેટિવ હતું, તો આજે કેમ પોઝિટિવ આવે છે? શું એ વખતે બરાબર ચેક નહીં થયું હોય? પણ ના, દર વખતે એવું નથી હોતું. મેલેરિયાના રિપોર્ટ નેગેટિવ આવવાના ઘણા કારણો હોઈ શકે છે. એમાંનું એક કારણ એ છે કે જ્યારે મેલેરિયા બહુ સ્ટાર્ટિંગના ફેઝમાં હોય, પેશન્ટની ઇમ્યુનિટી સારી હોય, ત્યારે પેરાસાઇટનો લોડ બહુ ઓછો હોય છે, એટલે રિપોર્ટ નેગેટિવ આવે છે. બીજું એક કારણ એ છે કે બ્લડ સેમ્પલ લેવાનો ટાઈમ. મેલેરિયાના ફીવરની એક સ્પેસિફિક સાયકલ હોય છે, જેમ કે વાયરેક્સમાં 48 અવર્સની સાયકલ હોય છે. જ્યારે ફીવર આવે ત્યારે પેરાસાઇટ પીક પર હોય છે અને ફીવરના 6 થી 12 કલાક પછી રિપોર્ટ નેગેટિવ પણ આવી શકે છે. ત્રીજું એક કારણ એ છે કે પેશન્ટ કોઈ નજીકના દવાખાનેથી પાર્શિયલ ટ્રીટમેન્ટ લઈને આવેલું હોય. ટ્રીટમેન્ટમાં એને કોઈ એન્ટીબાયોટિક લીધી હોય, પેરાસિટામોલ લીધી હોય કે ક્લોરોક્વિન લીધી હોય, તો રિપોર્ટ નેગેટિવ આવી શકે છે. એટલે ડૉક્ટરની સલાહ લીધા વગર ટ્રીટમેન્ટ લેવી નહીં.